જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે વાત કરવાની છે કે અમને જર્મની આવ્યા અમે ત્યારે જોબ કેટલા ટાઈમમાં મળી, કેવી રીતે મળી, તો આ બધી વાત કરવાની છે. ચેનલમાં નવા હોય બધા લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આજે અમે અમારો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો. પહેલા તારો કહું કે તમારો? મારું કહેવાનું છે પહેલા. જેન્ટ્સ ફર્સ્ટ, લેડીઝ નેક્સ્ટ. હું 2022માં આવ્યો ને ત્યારે જો કે સ્ટુડન્ટ બહુ ઓછા આવતા હતા. શરૂઆત થઈ હતી જર્મનીમાં આવવાની એમ. એટલે ત્યારે કેવું હતું કે બધી કંપની તે બહુ બધી વધારે હતી. મેં અવારનવાર વાત કરી છે, બધી ફ્લિંગ, ગેટિયર, ગોરિલા આવી બધી ગ્રોસરીની કંપની વધારે હતી. અને ત્યારે કેવું હતું, અમારે 1 મહિનામાં, હું શરૂઆતમાં આવ્યો ને ત્યારે 1 મહિનામાં ડોક્યુમેન્ટ કમ્પ્લીટ મારા થઈ ગયા હતા. અને આપણે શરૂઆતમાં આવીને એટલે ઘેરથી કેવું હોય કે ના જાતે હવે જોબ મળી જાય. એટલે મારે છે ને અઠવાડિયા પછી ડેઈલી, એટલે ઘેરે વાત તો આપણે કરતા જ હોય, નવું હોય એટલે ડેઈલી. અને ઘેરથી એક જ વાત હોય, જોબ મળી ગઈ. એટલે પછી છે ને મને શરૂઆતમાં આવ્યો ને ત્યારે મને 3 મહિના સુધી જોબ નહોતી મળી, 2.5 થી 3 મહિના. અને હું ડેઈલી ફોન કરતો કે મને જોબ મળી ગઈ છે. એટલે ત્યારે આવી રીતે ખોટું બોલવું પડતું, કેમ કે ના જોબ ન મળે ત્યાં સુધી આપણું ફેમિલી એટલે ટેન્શન લેતા હોય. એટલે મને થઈ ગયું, જોબ મળી ગઈ એમ, મતલબ કે એ તો હર કોઈને પૂછતા જ હોય છે, જોબ મળવાનું મુશ્કેલ હોય. જેમ કે અત્યારે બી જે બી આવતા હોય પૂછતા જ હોય, જોબ મળી ગઈ છે, કેમ નથી મળતી, ટ્રાય નહીં કરતા હોય, મતલબ સમથિંગ એ. એટલે ચિંતા નહીં કરવાની ફેમિલીને. જોકે ટાઈમ લાગે, 2 થી 3 મહિનામાં જોબ મળી જાય. થોડુંક ગોતતા વાર લાગે. એટલે મારે હું તમને મારું જે કહું છું જે છે એ, કેમ કે હું તે પછી કહેતો કે મને જોબ મળી ગઈ છે, કાંઈ ચિંતા કરતા નહીં. એટલે ના, બધાને શાંતિ થઈ જાય. એટલે મારી પાસે 2.5 થી 3 મહિના જોબ નહોતી. અને પહેલી જોબ મારી હતી, હું એક કોલો પિઝા કરીને હતું, એમાં હું જતો હતો. અને ના લગભગ મેં 15 થી 20 દિવસ કામ કર્યું. બધે જોકે રેસ્ટોરન્ટને ડેઈલી અમે પૂછવા તો બધે જતા, એપ્લાય બધે ઓનલાઈન કરી દીધું. પણ પહેલાં આ જગ્યાએ એક મને મળી, મિની જોબનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. અને ખબર નહીં પછી એ લોકો તે ઉઠી ગયા, અહીંયા આવું બધું બનતું હોય છે, કેમ કે એ શાયદ બાંગ્લાદેશી હતા, કોલો પિઝા જે સંભાળતા એ. પૈસા અડધે આપ્યા નહોતા. પછી મેં જોબ ચેન્જ કરી. અમે નાઇટમાં ન્યૂઝપેપર દેવા જતા, એટલે બધે ઘેર બધું આખું લિસ્ટ આપી દે એમ દેવા જવાનું. અને એ જોબ અમારી 2.5 અમે 12 વાગ્યા નીકળી જતા. એટલું બધું દૂર નહોતું, પણ નાઇટમાં બસ ને બધી અડધી કલાકે ને એવી રીતે આવતી હોય ને લેટ થઈ જાય, વહેલું નીકળવું પડે. એટલે 2 વાગે શરૂ થઈ જતું. પછી આપણે એક ટૂર ક્યાંય, 1 ટૂર 2 ટૂર, એટલે ટૂંકમાં તમારે કિલોમીટર જેટલું કવર કરવાનું હોય. એટલે અમારી ડેઈલી સ્પીડે વધતી જતી. 1 વીક અમે કામ કર્યું બરફમાં. આ નવેમ્બર ડિસેમ્બરમાં જ કામ કરેલું અમે શરૂઆતમાં એ. અને એ અમને મળી હતી, પાકિસ્તાની હતા જે સંભાળતા એ. અને પછી અમને એ એક જર્મન લેડી હતી, એણે કીધું કે તમને છે ને જે બીજા રજા ઉપર છે એની જગ્યાએ બોલાવ્યા છે, તમને પરમિનન્ટ નહીં લે. કેમ કે અમે જેના થ્રુ ગયા હતા એ લોકો એમ કહેતા કે તમને પરમિનન્ટ અમે રાખી લેશું એમ, અને કલાકના તમને 14 યુરો 18 યુરો આપશું. કેમ કે નવા હોય, આપણને બધી કંઈ ખબર હોય ને આવું થાય. એટલે 1 વીક પછી અમે બંધ કરી દીધી. એના અમને પૈસા નથી મળ્યા. પહેલી જોબમાં મારા 600 થી 700 યુરો થયા, અને આના ત્યાં 300-400 યુરો થઈ જતા. એટલે એ પણ નથી આવ્યા. અને પછી મેં રેસ્ટોરન્ટમાં બધે શું કહેવાય કે અત્યારે હું જે રેસ્ટોરન્ટમાં કામ કરું છું એ રેસ્ટોરન્ટમાં જરૂર હતી ત્યારે કામ વધારે હતું. કેમ કે મોસ્ટલી આ જે ઠંડીની સિઝનમાં કામ બધે વધારે હોય, વેરહાઉસ હોય કે પછી રેસ્ટોરન્ટ હોય. એટલે પછી હું રેસ્ટોરન્ટમાં લાગ્યો. અને ત્યાં પછી શું કહેવાય કે કન્ટિન્યુ અત્યારે 2-3 વર્ષ પૂરા થયા મારે રેસ્ટોરન્ટમાં. ઉપરવાળાની દયાથી બધું સારું છે, બધું જોબ કન્ટિન્યુ ત્યાં મળી ગઈ છે. અને વચ્ચે પછી મેં એક જોઈન્ટ કરી હતી ફ્લિંગ ગ્રોસરીની. મેં તમને વાત જે કરી ને, ગોરિલા, ગેટિયર અને ફ્લિંગ, એમાં હું વચ્ચે 2 મહિના એમાં મેં જોબ કરી. એટલે પછી 2 જોબ અને કોલેજ બધું તો એક સાથે થાય એમ નહોતું, એટલે એ એક જોબ મેં મૂકી દીધી છે. મિની જોબ હતી, અહીંયા પાર્ટ ટાઈમ કરતા, ત્યાં મિની હતી, મતલબ વીકમાં 2 દિવસ જવાનું એવું. અને ધીમે ધીમે પછી શું કહેવાય કે કંપની એક પછી એક બંધ થતી જાય. અને અત્યારે હાલમાં એક ફ્લિંક એક જ વધી છે, નહીતર ગોરિલા ને બધી ફૂલ હાલતી હતી, ને એમાં બધાને સ્ટાફ વધુ જોઈતો હતો, તો ઘણા બધા જોવા મળતા હતા. એટલે શરૂઆતમાં કહેવાનો મતલબ એમ કે તમે એક જોબ મૂકો ને પછી બીજી તરત મળી જતી, વાર નહોતી લાગતી. એકવાર તમને મળી જાય ને પછી. અને એ પછી 2022 પૂરું થયું અને 2023માં છે ને 1 વર્ષમાં બહુ બધા સ્ટુડન્ટ આવ્યા.
એટલે એમ કેમ કે આ 2 કંપની બંધ છે એટલે કેટલા સ્ટુડન્ટ ફ્રી થઈ છે, એટલે એમ પછી અને એમાં તે મોસ્ટલી બધા બર્લિનમાં જ આવે છે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં, એટલે બર્લિનમાં થોડીક આ તકલીફ છે. વાર લાગે પણ મળી જાય એમ, ટૂંકમાં પણ ચિંતા નહીં ગોતતી કરવાની. રહેવાનું, એમ નહીં બેસવાનું, હા. નેવરું નહીં બેસવાનું, ન મળે ને ત્યાં સુધી જોબની પાછળ લાગ્યું હા. રહેવાનું, એટલે તમને મળી જ જશે. અને આ તો મારો એક્સપિરિયન્સ જોબનો. અને હવે નાની કહે કે એને કેવી રીતે એને જોબ મળી. શરૂઆતમાં જો કે જોબ એને મળતી હતી પણ મેં નહોતી કરવા દીધી, બધી વાત કરે. હું આવી ફેબ્રુઆરી 2025માં આવીને ફેબ્રુઆરીમાં જ મેં લઈ લીધું હતું B1નું એડમિશન. હું B1 હાફ કરી ઇન્ડિયાથી આવી હતી ને મારે હાફ બાકી હતું ને મારે એક્ઝામ આપી અને મારે B1નું સર્ટિફિકેટ જોતું હતું. મારે આગળ હાઉસ બિલ્ડિંગ પ્રોસેસ કરવાની છે તો મારે B2નું સર્ટિફિકેટની ખાસ જરૂર હતી. તો ફેબ્રુઆરીમાં આવી, પછી માર્ચમાં મેં કોર્સ જોઈન કરી લીધો, માર્ચ એપ્રિલ કોર્સ, મેમાં મેં એક્ઝામ આપી દીધી, જાન્યુઆરી માર્ચ એપ્રિલ મે, ને મારું રિઝલ્ટ જૂનમાં આવ્યું છે ને મારું રિઝલ્ટ જૂનમાં આવી ગયું. એટલે એટલું ટાઈમ વયો ગયો. એક્ઝામ પછીની મેં એક્ઝામ જ્યારે મેમાં આપી પછીની મેં જોબ ગોતવાની સ્ટાર્ટ કરી. ત્યાં સુધી તો કોઈને પૂછ્યું નહીં, ક્યારેક એમને ગ્રુપમાં કંઈક વાત થતી હોય તો, બાકી ત્યાં સુધી તો ગોતી જ નથી. પછી મેં એક્ઝામ આપી દીધી ને પછી જોબ ગોતવાની સ્ટાર્ટ કરી. જોબ બધાને ફ્રેન્ડ સર્કલ બધાને જણાવી દીધું કે હું જોબ શોધું છું. પછી રૂબરૂ બધી જગ્યાએ જવાનું, કોઈ ક્યાંય વેકેન્સી છે, કોઈ ક્યાંય વેકેન્સી છે, કોઈ ક્યાંય, કન્ટિન્યુ 1 મહિનો સુધી રોજ સવારે નીકળી જતા. ચેતનને જોબે જવાનું હોય ત્યાં સુધી 2 નીકળતા. ઘણીવાર એવું છે કે હું એકલી જતી, આમ બહારથી શોપ જોતી, આપણને એમ લાગે કેવું છે, અલગ છે, પણ એમ થાય પૂછવામાં શું છે એવો વિચાર કરીને એકવાર અંદર જઈને પૂછી લઈએ કે તમારે જોબની જરૂર છે, તમે કોઈ લોકોને ગોતો છો તો મારે જોબની જરૂર છે, હું જોબ શોધી રહી છું. તો એમ કર્યું એ કન્ટિન્યુ. હા, જુલાઈમાં મને જોબ મળી ગઈ. જૂન અને જુલાઈ 2 જ મહિના મારે જોબ ગોતવી પડી, ત્યાં મને જુલાઈમાં જોબ મળી ગઈ. ને જોબ મળવાનું મેન એ કે મારે છે ને B1 પાસ થઈ ગયેલું હતું અને B2 ચાલુ હતું, એટલે મને બેકરીમાં જોબ મળી ગઈ. જો એ ન હોત તો હજી મારે થોડુંક મુશ્કેલ થાત. એ હતું એટલે મારી જોબ ગોતવામાં થોડું મને ઇઝી પડ્યું છે. ડેઈલી એને જોબ કરવાનો શોખ તો ખૂબ હતો, પણ મેં શરૂઆતમાં 6 મહિના જોબ કરવા જ નથી દીધી. B1 જોઈતું હતું, અત્યારે તે જો B2 જોઈએ જ છે, પણ જોબ છે એટલે આપણે હાફ જ તૈયારી કરીએ. કે બધાની કોમેન્ટ એવું હોય છે કે તમે જોબ કરો છો, તમે ક્લાસ કરો છો અને હોમવર્ક કરો છો તો તમારી પાસે કેમ ટાઈમ રહે છે, પછી તમે અલગથી ટાઈમ કાઢો છો કે તમારા ક્લાસમાં ભણાવે એટલું જ ભણો છો. તો કેવું હોય છે, સોમથી ગુરુવાર સુધી અમારે ક્લાસ હોય છે, ત્યારે અમારે છે ને 20 થી 25 મિનિટ જેટલું હોમવર્ક આપે, વધુ અહીંના લોકો આપે જ નહીં. ખબર જ હોય કે બધા જોબ જ કરતા હોય છે, હું એક નહીં, અમારા આખો ક્લાસ છે ને બધા જોબ કરે છે. કોઈ સવારે 3 થી 9 જોબ કરીને સીધા ક્લાસમાં આવે, કોઈક ક્લાસ પછી તરત જોબમાં જાય, એટલે હોમવર્ક બહુ ઓછું હોય છે. વધીને 20 થી 25 મિનિટ જેટલું જ હોમવર્ક હોય છે. રીડિંગ કરવાનું કહેતા હોય છે ટાઈમ હોય તો, નહીંતર બધું વીકેન્ડમાં કવર કરી લેવાનું. સોમથી ગુરુવાર રજા હોય છે, ભણવા જવાનું હોય છે, તો સાંજે જો બેકરીમાં પહેલાં ટાઈમ મળી જતો તો હવે નથી મળતો, કારણ કે મારો અત્યારે ઉલ્લાબ હાલે છે. ઉલ્લાબના 1 વીક પહેલાં જ્યારે હું જોબ કરતી હતી ત્યારે મારી પાસે ટાઈમ રહેતો નહોતો, તો ઘરે આવી જમી ને પછી સુવા ટાઈમે હું અડધી કલાક હોમવર્ક કરી લેતી હતી. હવે તે મારે એવું જ કરવાનું રહે છે, સોમથી બુધ, મતલબ ખાલી કરવાનું ક્યારે હોય, સોમવાર, મંગળવાર અને બુધવાર, 3 દિવસ એવી રીતે થાય. પછી ગુરુવારે તો છેલ્લો દિવસ હોય, તો ગુરુવારે શુક્રવારે સવારે મારી પાસે ટાઈમ હોય ને એટલે ત્યારે કરી નાખું. શુક્રવારે ત્યારે ટાઈમ હોય ને અત્યારે શનિ રવિ શિફ્ટ ન હોય, એટલે કે બધું રિવિઝન જેટલું બી ચાલુ હોય બધું રિવિઝન વીકેન્ડમાં થઈ જાય છે. તો અમે એવી રીતે અત્યારે મેનેજ કરીએ છીએ. અને થોડીક જો એક્ઝામની પ્રેક્ટિસ કરવી, મોડ્યુલ જોવા કે કેવું હોય એ બધું અત્યારે વીકેન્ડમાં જ કરવું પડે એમ છે, કારણ કે સોમથી ગુરુ તો ટાઈમ નથી રહેતો. અને શનિ રવિમાં તે બધી સાફ સફાઈના વારા હોય, એટલે એ પ્રમાણે જો કે ટાઈમ મળે, બપોર પછી જ મળે. સવારે વહેલા ઉઠી જઈએ 8 વાગે, તો નાસ્તા પાણી કરીને જો કે 12 તો વાગી જાય બધી સાફ સફાઈ. છેલ્લા 3 રવિવારથી અમારો જ વારો આવેલો આવે છે. હા, ઉલ્લાબમાં શું કહેવાય કે ઉલ્લાબમાં વારો આવ્યો. હા, વારો એવો હોય, ચેતનનો વારો હોય તોય બેન કરવાનો, મારો વારો હોય તોય બેન કરવાનો. પછી એકબીજા વ્યક્તિ છે ઘરમાં તો એનો વારો હોય તો એ કિચન યુઝ નહીં કરતા તોય અમારે કરવાનું આવે, એટલે કન્ટિન્યુ વારો આવેલો જ જાય છે.
એટલે બસ આવું બધી સ્ટ્રગલ હોય છે. બાકી ચિંતા નહીં કરવાની, જોબ થઈ વાર જાય છે. લાગે પણ થઈ જાય. પણ બને ત્યાં સુધી આવીને છે ને લોંગ ટાઈમનો વિચાર હોય તો લેંગ્વેજ કરો તો વધારે સારું. અત્યારે ઘણા એવા સ્ટુડન્ટ છે કે જેની પાસે ટાઈમ છે પણ લેંગ્વેજ નથી કરતા, કારણ કે 1 થી 2 દિવસ જ તે એમને સ્ટુડન્ટમાં તો 2 થી 3 દિવસ જ જોબ કરવાની હોય છે, પાર્ટ ટાઈમ હોય છે, તો બધો ટાઈમ ફ્રી જ હોય છે. તો સૌથી પહેલાં લેંગ્વેજ કરશો તો સારું રહેશે, લોંગ ટાઈમ માટે અહીંયા રહેવું હોય તો. તો આ હતી અમારી બધાને શું કહેવાય જોબ કેટલા ટાઈમમાં મળીને કેવું સ્ટ્રગલ છે. અમારો એક્સપિરિયન્સ અને એરફાયરિંગ અમારો. અને આવતા વ્યક્તિ તો ફૂલ છે જ તે સ્ટ્રગલ. રસોઈ મારા હાથમાં આવશે અને આને તો સ્ટડી ને જોબ બે પાછું ચાલુ થાય છે. સોમ ને મંગળવારે ઉલ્લાભ છે, મંગળવારે ઉલ્લાભનો છેલ્લો દિવસ છે, તો એ મને શિફ્ટ આપી દીધી બુધ ગુરુ શુક્ર શનિ રવિ. આ દિવસે સોમ મંગળ નો આવી તો એનો વારો એ શનિ રવિમાં લઈ લીધો છે. બાકી તો આપણે સુરતમાં કેમ દિવાળીમાં હીરાની સિઝન હોય એમ અત્યારે છે ને વિદેશમાં જો કે મોસ્ટલી બધી આ નવેમ્બર ડિસેમ્બરમાં કામ વધારે હોય. એમાં જે ક્રિસમસ આવે છે એટલે વેર હાઉસમાં કામ વધારે હોય, પાર્સલ બધા ઓનલાઈન બધા વસ્તુ મંગાવતા હોય, રેસ્ટોરન્ટમાં બધી કામ વધારે જ હોય. તો અત્યારે છે ને કામની સિઝન આવી છે. કામની સિઝન આવી છે, તેજી અત્યારે જેટલી જોતી હોય ને એટલી કલાક મળે. પહેલા એમ કહેતા કે મને વીકને એટલી જ મળી, 25 કલાક જ મળી છે. શેફીને કહેતા કે વધુ દે, ઓછી મને વધુ દે. આ તો સોમ મંગળ ન જાતી તોય તે 40 કલાક આપી દીધી છે. ઘણા મિત્રો એવા છે કે જેને હજી જોબ નથી મળી, એટલે ચિંતા કરતા નહીં, કેમ કે કોમેન્ટો એવી આવશે જ કે ભાઈ અમારી પાસે જોબ નથી. અને ટ્રાય કરતા રહ્યો, કેમ કે અત્યારે વેરહાઉસમાં ને કામ જો કે સ્ટુડન્ટ વધારે છે એટલે વાર તો લાગશે, તમને ખબર છે. પણ મળી જશે બધાને, કંઈક નું કંઈક હોય જ તે. ઉપરવાળાએ બધું લખ્યું જ હોય, ટાઈમે બધાને જોબ મળી જ જતી. બસ બાકી કાંઈ જો આ તમારે વિડીયોમાં કંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દેજો, તો આપણે નેક્સ્ટ વિડીયો એની ઉપર બનાવી નાખશું. તો બસ વિડીયો પૂરો કરીએ, કેમ કે મારે જોબ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી કહાની સાથે. જય દ્વારકાધીશ.